ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. આપણે ક્યાં છીએ આજે રિવીલ કરી શકો છો? આજે અમે દ્વારકાધીશ છીએ. જય દ્વારકાધીશ. જય માંગે દ્વારકાધીશ. 20 આપે 30. વાહ એ ભાઈ પ્રાંશુ હાય હાય કઈ પ્રાંશુ હાય ઓકે અમે હવે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે. તો હવે અમે પ્લેસ રિવીલ કરવા જઈ રહ્યા છીએ, જેના માટે અમે તમને 2 દિવસ રાહ જોડાવી. એ પ્લેસ ઉપર અમે પહોંચી ગયા છીએ, એ ડેસ્ટિનેશન ઉપર. તો એ છે ગુજરાતની પાવન ભૂમિ દ્વારકાધીશ નગરી. અને અમારો અચાનક પ્લાન બની ગયો હતો સેટરડે સન્ડેના. તો ખૂબ જ ગળદી હતી, ખૂબ જ ભીડ હતી. કહેવાયું છે કે દ્વારકાધીશનો જ્યારે હુકમ હોય ત્યારે જ આપણે એમના દર્શન કરવાનો લાભ મળી શકે છે. કારણ કે અમે 2 મહિના પહેલાં પણ આ પ્લાનિંગ કરેલું. આ ફેમિલી સર્કલ સાથે, ફેમિલી મેમ્બર્સ જોડે ટેમ્પો ટ્રાવેલ્સ બાંધીને જ અમે લોકોએ પ્લાનિંગ કરેલું. પરંતુ એનો મેળ આવ્યો નહીં અને અમારું પ્લાનિંગ કેન્સલ થઈ ગયું. પરંતુ હવે જ્યારે આ સેટરડે સન્ડેનું પ્લાનિંગ કર્યું ત્યારે એક જ દિવસ પહેલાં બધાને પૂછેલું અને સડનલી અમારો પ્લાન નક્કી થઈ ગયું, અમારું જવાનું નક્કી થઈ ગયું. ત્યાં અમારા સોની મહારાજના મદદથી અમને સારા એવા દર્શનના લાભ મળ્યા. અને અમારી પ્રાંશુને દ્વારકાધીશ પગે લગાડવાની માનતા જે હતી મારી બહેન અને જીજુની, એ પણ સારી રીતે પૂરી થઈ ગઈ. કારણ કે મહારાજે ભગવાનના ચોપાટમાં જઈને દર્શન કરાવ્યા. દ્વારકાધીશ કી જય. બેટ દ્વારકાનો બ્રિજ ચાલુ થઈ ગયો. નવો બ્રિજ બન્યો છે. જઈ બહુ મસ્ત છે. જો પપ્પા બોટે જાય છે. બોટ જાય છે રે બેટ દ્વારકા. આપણે પપ્પા કેટલા વર્ષે આવ્યા હશો? આપણે આવ્યા હતા 15 વર્ષ 17 વર્ષ થઈ ગયા. 15 થી 17 વર્ષ પહેલા હા. આવેલા હતા. ત્યારે તો અમે બોટ ઉપર બેટ દ્વારકા ગયા હતા અને અત્યારે અમે બ્રિજ ઉપરથી જઈ રહ્યા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા એટલે કે દ્વારકા એવી નગરી કે જે દરિયાની મધ્યમાં આવેલી છે. બેટ એટલે દરિયાની મધ્યનો હિસ્સો. અને બેટ દ્વારકાને હિન્દીમાં ભેટ દ્વારકા કહેવામાં આવી છે, કારણ કે કૃષ્ણ સુદામાનો ભેટો અહીંયા થયેલો એના માટે થઈને. અને અમે જઈ રહ્યા છીએ આ સુદર્શન સેતુ બ્રિજથી. આ બ્રિજનું નાઇટ વ્યૂ ખૂબ જ સુંદર હોય છે. ગુજરાતમાં મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એની વાત જ ના પૂછો. અને મોદી જ્યાં વિકાસ કરે છે એમાં કાંઈ ના ઘટે. જય જય ગરવી ગુજરાત. જય જય કરવી ગુજરાત. તો હવે અમને ઉતારી દીધા છે અધ વચ્ચેથી. હવે એટલે કે ટ્રાફિક બહુ હતું એટલે બસને બીજે જવું પડ્યું અને અમે લોકો વચ્ચેથી ઉતરી ગયા છીએ. અને હવે ડાયરેક્ટ જશું દર્શન કરવા. 3 મંદિર છે, તો 3 મંદિરમાં દર્શન કરવા માટે રિક્ષાથી જઈશું. તો હવે અમે સૌપ્રથમ બેટ દ્વારકાના મેઇન મંદિરના દર્શન કર્યા, જ્યાં અમે કૃષ્ણ ભગવાનથી જોડાયેલી અલગ અલગ મૂર્તિના દર્શન કર્યા. અને ત્યાં ધ્વજા બદલાવાના પણ દર્શનનો લાભ અમને મળી ગયો. કારણ કે ત્યાં મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, એટલે કાંઈ પણ શૂટ થયું નથી. એકચ્યુઅલી કોઈ પણ મંદિરે નથી. અને હવે અમે આવી ગયા છીએ હનુમાન મંદિરે. કહેવાય છે કે આ હનુમાન મંદિરે 2 મૂર્તિ છે, જે દર વર્ષે એક તલના દાણા જેટલી એક મૂર્તિ નીચે જાય છે અને બીજી મૂર્તિ તલના દાણા જેટલી ઊંચી આવે છે. સંકટ મોચન હનુમાન મંદિરે અમે પહોંચી ગયા છીએ. અને એક આ જ મંદિર એવું છે કે અહીંયા આપણને મોબાઈલ નથી લઈ લીધો. બાકી દર મંદિરમાં મોબાઈલ લઈ લીધા હતા એટલે બ્લોગ નહોતો ઉતરતો. અમે આવી ગયા છીએ સોનાની નગરી દ્વારકામાં. અને અહીંયા જોવા માટે ઘણું છે. 2 માળ છે, ફૂલ સોનાનું છે. આ સ્થળમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમની જોડાયેલી દરેક મૂર્તિ, એમને જોડાયેલા દરેક પ્રસંગનો આમાં ઉલ્લેખ છે. દરેક મૂર્તિ આમાં બનાવેલી છે. તો આમાં એમની આખી સ્ટોરી પણ આપણે જોઈ શકીએ છીએ. આમાં સારા એવા ગોપીઓ પણ બનાવ્યા છે, લાલજી ભગવાન પણ બનાવ્યા છે. અને ખૂબ જ મનમોહક સ્થળ છે. સોનાની નગરીમાં લાઈટ ગઈ છે.
તો હવે અમે જઈ રહ્યા છીએ રિટર્ન. સૌથી પહેલાં અમે બેટ દ્વારકાના દર્શન કર્યા, એના પછી એક મંદિરના દર્શન કર્યા અને લાસ્ટમાં હનુમાન મંદિરે ગયા હતા. એના પછી અમે સોનાની નગરી મનમોહક સ્થળ પણ જોયું. પણ હવે રિટર્નમાં આ સુદર્શન સેતુ બ્રિજ ઉપર ફોટા પાડ્યા વગર રહેવાય ખરું? તો અમે લોકો આવી ગયા હતા અહીંયા કને એક હોલ્ડ લઈને સરસ એવા ફોટા પાડવા માટે. તો બધા જ ઉતરી ગયા હતા, કારણ કે એક પણ જણો એવું નહોતું કે જેને ફોટા પાડવામાં પણ આળસ આવે. એન્ડ હવે અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચમાં, જે બહુ જ સરસ બીચ છે અને ત્યાં ઘણી બધી રાઇડ્સ પણ છે. આ રાઈડના છે ને 1500 રૂપિયા કે છે એક જણાના, તો મેં નહીં બેસી. ના ના, આ એકચ્યુઅલીમાં અમારા રિલેટિવે કીધું કે છે ને 200 કે 300માં 2 જણાએ કરેલું છે, તો હવે અમે એક જણાના 1500 જ આપીએ. તો હવે અમે જઈશું આ રાઈડમાં, પણ અમને મોબાઈલ લેવાની પરમિશન નથી, તો અમે એમને જઈશું રાઈડ કરવા માટે. હા પડી જા, લે આ પકડ, હાલે. પણ પપ્પા આથી ગોલ ગોલ ફરશે. દિવસના ટૂર પછી હવે અમે જઈ રહ્યા છીએ રિટર્ન. હવે ભાગ્યે રૂક્ષ્મણી મંદિર ખુલ્લું છે, ફટાફટ આપણે જતા આવીએ. કહેવાય છે કે દ્વારિકાના દર્શન કરીને રૂક્ષ્મણી મંદિરના દર્શન કરવા જરૂરી છે. માસી જાવું છે રૂક્ષ્મણી મંદિર, થાક્યા નથી? જઈ અવાય ને, આવ્યા હોય તો આટલી બધી દૂર તો દર્શન કરી અવાય. સવારથી લઈને રાત સુધી દર્શન સ્થળ ફરીને ખૂબ જ આનંદ મંગલ થઈ ગયું. લાસ્ટમાં રૂક્ષ્મણી મંદિરની આરતીના દર્શન થયા એટલે ખૂબ જ આનંદ મંગલ દિવસ ગયો. દર્શન કરીને અમે જમવા ગયા અને જમીને અમે નીકળી ગયા અમારા હોમટાઉન માટે. આઈ હોપ કે તમને આ દ્વારકાધીશનો વ્લોગ ખૂબ જ ગમ્યો હશે. ઇફ યુ લાઇક માય વિડીયો, પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લાઇક ધીસ વિડીયો. મળીએ કાલના વ્લોગમાં. ટિલ ધેન બાય બાય.